મારે આજે તમને એક રાજ્ય કક્ષાના મંત્રીની વાત કરવી છે જે એક નંબરનો નમાલો છે, કાયર છે ને ડરપોક છે. જે પાછળથી વાર કરે છે તેનામાં હિંમત નથી મોઢે બોલવાની, એનામાં હિંમત નથી આગળ આવીને વાર કરવાની. એટલે પાછળથી વાર કરે છે, અધિકારીઓ પાસે વાર કરાવે, પોલીસ પાસે વાર કરાવે અને જરૂર પડે ત્યાંના કાર્યકર્તાઓ પાસે વાર કરાવે. આવા મંત્રીની વાત કરવી છે તો એની વાતો સાંભળો. મારી ગાડી આગળ કોઈ મહિલા જતી હોય ને તો હું મારા ડ્રાઈવરને ના પાડી દઉં કે હોર્ન નહીં વગાડતો. હું એટલું મહિલાઓનું સન્માન કરું છું. વાતો આવી કરે અને હાથમાં ગીતાજી રાખે અને એના કાર્યકર્તાઓ પાસે કેવું લખાવે, ઘોડી, ગધેડી, બટેટી આવા શબ્દોથી મહિલાઓને અપમાનિત કરે છે. અને ઈ પણ કેવી મહિલા જે કોઈ વિરોધ પક્ષમાં નથી, કોઈ હોદ્દા પર નથી, કોઈ કર્મચારી નથી, એક સામાન્ય ઘરની મહિલાને પછાડવા માટે આ મંત્રી લેવલનો માણસ સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવી ચૂકે છે. ત્યારે એ મહિલા હિંમત નથી હારતી. પછી આવા કાર્યકર્તાઓ પાસે આવા શબ્દ પ્રયોગથી એને અપમાનિત કરે છે. ત્યારે મારે ભાજપ પક્ષને પૂછવાનું કે મહિલા સન્માનની વાતો માત્ર ભાજપની મહિલા સન્માનની વાતો છે કે ભારત દેશની મહિલા સન્માનની વાતો છે? કેમ કે તમારા કાર્યકર્તાઓ જે શબ્દોથી અપમાનિત કરે છે એ મહિલાઓ કાંઈ પાકિસ્તાનથી આવેલી નથી, એ ભારત દેશની જ મહિલાઓ છે. એટલે જો સન્માન કરવું હોય તો દરેક મહિલાઓનું કરો અને આવા મંત્રીને થોડીક બુદ્ધિ આપો કે એક મહિલાને પછાડવા માટે આટલું બધું ન કરો.